જ્યાં સુધી ભારત ઇલેક્ટ્રિકનો સવાલ છે, એમાં 315 રૂપિયાનો ભાવ છે. ઓલ ટાઈમ હાઈ 52 વીક તમે જુઓ તો 340 રૂપિયાની આસપાસ શેરનો ભાવ ગયો છે. એટલે એ લગભગ એના 52 વીકની હાઈની આસપાસ જ છે. વિપ્રોનો ભાવ તમે જુઓ તો 298.50 છે. એનો 52 વીક હાઈ 300 રૂપિયા છે. એટલે એ પણ એના 52 વીકની પાસે જ છે. અને લાર્સન ટોબ્રો તમે જુઓ તો 3,940નો ભાવ છે. અત્યારે આજે જ એનો 3,958 રૂપિયાનો ભાવ ગયો છે. એટલે ત્રણ શેર એમની પાસે જે છે, ત્રણ પોતાના 52 વીક હાઈની આસપાસ જ ચાલે છે. એટલે એમને જો પૈસાની જરૂર હોય તો મને એવું લાગે છે કે ત્રણ જ્યારે લાઈફ ટાઈમ હાઈ પર ચાલતા હોય કે 52 વીક પર હાઈ ચાલતા હોય તો દરેકમાં થોડું સરખું વેચાણ કરે. ત્રણ શેર મારી દ્રષ્ટિએ બહુ સારા છે. પણ જો તમે મને પ્રેફરન્સ વાઇઝ કહેશો, જો એમને લાંબા ગાળા માટે રાખ્યા હોય તો ડેફિનેટલી ફર્સ્ટ પ્રેફરન્સ વિલ બી ભારત ઇલેક્ટ્રોનિક્સ, સેકન્ડ વિલ બી લાર્સન એન્ડ ટોબ્રો અને થર્ડ વિલ બી વિપ્રો. એટલે એ રીતે એ એમને પોતાનું એ જે ગોઠવે સ્ટેટસ, તો મને એવું લાગે છે કે વધારે સારું છે. ઇન્સ્ટેડ ઓફ સેલિંગ કોઈ પણ એક કંપનીમાંથી શેર વેચો એના કરતાં ત્રણમાંથી થોડા વેચે એ વધારે પડતું ફાયદાકારક રહેશે. વિપ્રોનું એટલા માટે કહું કે રિસન્ટલી જેમનો એક આપણે જાણીએ છીએ કે જે જાતના એનાઉન્સમેન્ટ આવ્યા હતા એ જોતા વિપ્રોમાં મારું પોતાનું માનવું છે કે કમ્પેર ટુ અધર ટુ શેર્સ એ મે નોટ પરફોર્મ એઝ વેલ એઝ ધી અધર થિંગ. કંપની ઓફકોર્સ સારી છે, એમાં કંઈ ખરાબ જ નથી. હમણાં એ 1:1 બોનસ પણ આ કંપનીએ ડિક્લેર કર્યું હતું. એટલે શક્ય છે કે જો એમની પાસે બોનસ આવી ગયું હોય, જો કદાચ એની એક્સ બોનસ ડેટ તો 3 ડિસેમ્બર હતી. એટલે મને ખ્યાલ નથી કે જે બોનસ એ લોકોના બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં આવ્યું છે કે નથી આવ્યું. સેબીના નવા નિયમ પ્રમાણે તો બહુ ઝડપથી આવી જશે. તો થોડી રાહ જુએ અને એક્સ બોનસ થઈ જાય અને બોનસ એમના ખાતામાં આવી જાય તો દેન હી કેન સેલ ધી પાર્ટ ઓફ ધી વિપ્રો શેર્સ. અને રાહ જોવી પડશે. પણ એ તો પછી એક જ છે, ખાલી વિપ્રો વેચે અને બાકીના બેમાં ઉભા રહે.